અરવલ્લીના મેઘરજમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાતી નીલકંઠ મહાદેવની શોભાયાત્રામાં ભક્તો લીન થયા હતા. અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નગરના નીલકંઠ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શિવ ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહાશિવરાત્રી નિમિત્તે નીલકંઠ મહાદેવ મંદિરેથી ભગવાન શિવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. નગરના ભૂદેવો પણ શોભાયાત્રામાં જોડાયા હતા. ભગવાન શિવની પાલખીને ખંભે ઉપાડી હતી. શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ભોલેનાથના જય ઘોષ કર્યા હતા. ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ભૂદેવો દ્વારા નીલકંઠ મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહાશિવરાત્રી નિમિત્તે નીલકંઠ મહાદેવ મંદિરને ફૂલહાર તેમજ રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મંદિરમાં ભક્તો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર. મેઘરજ નીલકંઠ મહાદેવની આ નગર યાત્રા 500-600 વર્ષથી ચાલે છે. અમારું 600 વર્ષ જૂનું પુરાણું મંદિર છે અને એની અંદર દર શિવરાત્રીએ આ રીતે આખા નગરમાં શિવજી દરેક જીવની સાર સંભાળ લેવા માટે નગર યાત્રા કરવામાં આવે છે અને સાંજે રોશની કરવામાં આવે છે, મહાપૂજા કરવામાં આવે છે, 3 પ્રહરની પૂજા થાય છે, શ્રાવણ માસ દરમિયાન પણ પૂજા થાય છે અને આ રીતે શિવજી દરેક જીવની દિનચર્યા અને એની આત્મશુદ્ધતા અને એના જીવનની સુખ સંપત્તિ માટે નગર યાત્રા કાઢવામાં આવે છે. નીલકંઠ મહાદેવ મેઘરજ દાદાનો શોભાયાત્રા કાઢવામાં આવે છે. છેલ્લા 150 વર્ષથી આ પરંપરા મેઘરજ નગરની અંદર ચાલી રહી છે. આજે શિવરાત્રી હોય સાંજે ત્યાં 4 પ્રહરની પૂજા પણ કરવામાં આવે છે અને પંચોત્તર વિધિથી બ્રાહ્મણો દ્વારા નીલકંઠ મહાદેવમાં અભિષેક કરવામાં આવે છે. આખી રાત પૂજાનો કાર્યક્રમ કરવામાં આવે છે. નગરમાંથી મોટાભાગના વ્યક્તિઓ વરઘોડાની અંદર આવે છે અને આ કાર્યક્રમ જોરદાર મેઘરજ નગરની અંદર એક શિવરાત્રી પાટોત્સવ બંને કાર્યક્રમો જોરદાર ભવ્ય ઉજવવામાં આવે છે. રૂપે કી મસા દરિયાંજાયમાં મોટે કી માલા ભૂપે દેવો જગત પિતાજે શંકર નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ.